ભગવાન મહાદેવે તાંડવ કર્યું છે. અતિશય ક્રોધના આવેગની અંદર ભગવાન છે. દક્ષના યજ્ઞનો વિધ્વંસ થયો છે. દક્ષના મસ્તકનું વીરભદ્ર દ્વારા છેદન થયું છે. અને એ વખતે દેવતાઓ બધા ભગવાન મહાદેવની પાસે આવી ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ તાપો દયા કરી શિવ દર્શન આપો. ગાઓ બધા. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા કરનારા તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. એ શંભુ શરણે પડી એ માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો એ દયા કરી શિવ દર્શન આપો. મારે તમારો બધાનો અવાજ સાંભળવો છે એટલે એક કડી ગાઈને મને બધા સંભળાવો, જોરથી મને સંભળાય એવી રીતે. શંભુ વાહ ભાઈ વાહ. અમારી કરતા તો સારું તમે ગાવ છો. તાળીઓના નાદથી બધાને વધાવો. તમારા માટે એક વાર તાળી. વાહ, ખૂબ સરસ. ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ
યજ્ઞ કાર્ય અધૂરું રહે એવું ન ચાલે. આપ તો દેવોના દેવ મહાદેવ છો, યજ્ઞ કાર્યને પૂર્ણ કરાવડાવો. અને વાત બહુ સાચી છે સજ્જનો. તમે એકવાર કોઈ પણ માંગલિક કાર્યનો પ્રારંભ કરી દો ને, પછી એ કાર્યને પૂર્ણ કરવું જરૂરી છે. મહાદેવ તો અતિશય ભોળા ભક્તોના દેવ છે. દેવોની પ્રાર્થના સાંભળી અને એ જ વખતે ભગવાન મહાદેવ તૈયાર થયા યજ્ઞને પૂર્ણ કરાવવા માટે. દેવોની સાથે ભગવાન મહાદેવ આવ્યા છે હરિદ્વારના ઈ કનખલ ક્ષેત્રમાં. ભગવાન મહાદેવની આજ્ઞા લઈ અને દૂતો બહાર ગયા. બકરાનું મસ્તક લઈ દક્ષ પ્રજાપતિને એ મસ્તક જોડ્યું છે. ભગવાન મહાદેવે હાથમાં જળ લીધું અને દક્ષ પ્રજાપતિને ભગવાન મહાદેવે સજીવન કર્યા છે. અને દક્ષ પ્રજાપતિ ભગવાનની દિવ્ય સ્તુતિ કરે છે. ભૂયાનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી બ્રુતો યદપી પ્રલબ્ધ ન બ્રહ્મ બંધુષુ ચ વામ ભગવન નવજ્ઞા તુભ્યં હરેશ્ચમ કૃત એવ ધૃતવ્રતેષુ. દક્ષ પ્રજાપતિ કહે છે કે હે પ્રભુ, મેં બહુ મોટો અપરાધ કર્યો તો પ્રભુ મારા જીવનમાં. એ અપરાધનું પ્રાયશ્ચિત કરી અને દક્ષ પ્રજાપતિ આજ મહાદેવના શ્રી ચરણમાં મસ્તકને ઝુકાવી અને હૃદયના ભાવથી વંદન કરે, સદૈન્ય દંડવત પ્રણામ કરે. પ્રભુ મારા અપરાધને ક્ષમ્ય બનાવો. અને ભગવાન મહાદેવ તો ભોળા ભક્તોના દેવ છે. એકવાર હૃદયના ભાવથી જો મહાદેવની સ્તુતિ થઈ જાય ને તો માની લેજો બેડો પાર થઈ ગયો. બીજા બધાય દેવતાઓને પ્રસન્ન થતા વાર લાગશે, પણ હૃદયના ભાવથી મહાદેવમાં એકવાર સ્થિર થઈ ગયા એટલે બેડો પાર. અને આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ છે ને, સત્ય સનાતન ધર્મનું મૂળ થળ જો કોઈ હોય તો એ શિવ છે, મહાદેવ છે. મહાદેવની ભક્તિ કરો ને તમે એટલે એમાં બધું આવી ગયું, બીજું કઈ કરવાનું જ ન રહે. અને તમે કોઈ પણ સંપ્રદાયને માનો, ધર્મને માનો, પણ સજ્જનો કથા ઉપદેશ કરે, મહાદેવને સાથે રાખીને ચાલશો ને તમારી ભક્તિ સફળ થશે. શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. એવા ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે. ભગવાન મહાદેવે દક્ષની સ્તુતિ સાંભળી, અપરાધને ક્ષમ્ય બનાવી અને યજ્ઞના કાર્યને પૂર્ણ કરાવડાવ્યું છે. એ બધી કથાઓ બતાવી છે. ત્યાં ભાગવતજીના ચોથા સ્કંદના 8મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત અને ગંગાના કિનારે ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે. મનુ મહારાજ અને શત્રુપા રાણીને 2 દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 રાણી, એકનું નામ સુનીતિ અને બીજુંનું નામ છે સુરુચિ. બંને રાણીઓને એક એક દીકરો છે.
સુનીતિને જે દીકરો છે એનું નામ છે ધ્રુવજી, અને સુરુચિને જે દીકરો છે એનું નામ છે ઉત્તમ. પણ એકવાર ઘટના એવી ઘટી, ઉત્તાનપાદ રાજાના ખોળાની અંદર સુરુચિ રાણીનો દીકરો ઉત્તમ રમે છે. બાળકને તો શું થાય, એક બાળક કરે એવું બીજું બાળક કરે. ધ્રુવજી આ દ્રશ્ય જોઈ ગયા, દોડ્યા અને પિતાના ખોળામાં બેસવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. અને એ જ વખતે સુરુચિ રાણી આવે અને એ સુરુચિ રાણીએ કહ્યું છે કે હે ધ્રુવજી, તારે જો તારા પિતાના ખોળાની અંદર બેસવું હોય ને તો જંગલમાં જવું પડે, તપશ્ચર્યા કરવી પડે, ભગવાનને ભજવા પડે. ભગવાન મળે પછી તને તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે. પણ ધ્રુવજી એટલે 5 વર્ષનું બાળક, એના મનની અંદર લાગી આવ્યું. અને એ જ વખતે ધ્રુવજી પોતાની માં સુનીતિ એની પાસે આવી અને કહે છે કે માં, મારે જંગલની અંદર તપશ્ચર્યા કરવા જવું છે, ભગવાનને ભજવા છે, ભગવાનને મેળવવા છે. બોલે કેમ? સુરુચિ માતા છે ને, એણે કહ્યું છે કે પિતાના ખોળામાં બેસવા માટે જંગલમાં જઈ તપ કરવું પડે, ભગવાન મળે પછી બેસાય. સુનીતિ સમજાવે છે કે બેટા, હજી તારી ઉંમર નથી, ઉંમર નાની છે, રમકડાથી રમવાની ઉંમર છે. જંગલની અંદર વાઘ હોય, વરુ હોય, સિંહ હોય, દીપડા હોય. 5 વર્ષની ઉંમરમાં તપશ્ચર્યા ન કરાય. પણ ધ્રુવજી માન્યા નહીં. માના આશીર્વાદ લઈ ઘરે ગણપતિ દાદાને પગે લાગી અને તપશ્ચર્યા કરવા માટે થઈ વનની અંદર પ્રસ્થાન કરે. કીર્તનના શબ્દો છે, આવો સમયનો અભાવ છે પણ 2 મિનિટ. એ ધ્રુવ જીવનમાં વિચરે રે, ધ્રુવ જીવનમાં વિસરે રે, ધ્રુવ જીવનમાં વિચરે રે, બાલા ધ્રુવ જીવનમાં વિસરે રે. શોભે સુનીતિનું બાળ મારવાલા, શોભે સુનીતિનું બાળ મારવાલા, શોભે સુનીતિનું બાળ મારવાલા, શોભે સુનીતિનું બાળ મારવાલા. ધ્રુવ જીવનમાં વિચરે રે, ધ્રુવ જીવનમાં વિસરે રે. ઉત્તાન પાદયાવકાર તારે, હે ઉત્તાન પાદયાવકાર તારે, ઉત્તાન પાદયાવકાર તારે, હે ઉત્તાન પાદયાવકાર તારે. સુરુચિ મન બળી જાય મારવા, ઓ ધ્રુવ
જીવન બળી જાય મારા વાલા સુરુચિ મન બળી જાય મારા ઓ વાલા થોડું જીવન બળી જાય મારા વાલા ધ્રુવ જીવનમાં વિચરે એ રે વાલા ધ્રુવ જીવનમાં વિસરે રે જય દ્વારકાધીશ નારદજી સામા ભેટિયા રે હાલો નારદજી સામા ભેટિયા રે નારદજી સામા ભેટિયા રે નારદજી સામા ભેટિયા રે મન દુઃખ વર્ણન થાય મારા વાલા મન દુઃખ મનમાં થાય મારા વાલા મન દુઃખ વર્ણન થાય મારા ઓ વાલા મન દુઃખ વર્ણન થાય મારા વાલા ધ્રુવ જીવનમાં વિચરે એ હાલો ધ્રુવ જીવનમાં વિસરે રે શોભે સુનીતિનો બાલ મારા વાલા શોભે સુનીતિનો બાળ મારા ઓ વાલા શોભે સુનીતિનો બાલ મારા વાલા શોભે સુનીતિનો બાળ મારા એ વાલા જીવનમાં વિસરે એ વાલા ધ્રુવ જીવનમાં વિસરે રે એ ફળને ફળ પર જીવતા રે જળ ને ફળ પર જીવતા રે એ સોમાસે સુર સંભળાય મારા વાલા સંભળાય મારા વાલા એ સોમાસે સુર સંભળાય મારા વાલા માં શુભ સંભળાય મારા વાલા હાલો જીવનમાં વિસરે રે એ ધ્રુવ જીવનમાં વિસરે રે એ હાલો ધ્રુવ જીવનમાં વિસરે રે એ વાલા ધ્રુવ જીવનમાં વિચરે રે ધ્રુવજી વનમાં વિચરે રે ધ્રુવ જીવનમાં વિચરે ધ્રુવજી મધુવનની અંદર આવ્યા છે 6 મહિના સુધી ભગવાનની દિવ્ય અદ્ભુત ઘોર તપશ્ચર્યા કરી છે અને 6 મહિનાની અખંડ તપશ્ચર્યાના પ્રતાપે ભગવાન શ્રી હરિના દર્શન ધ્રુવજીને થયા છે અને ધ્રુવજી એક 5 વર્ષનું બાળક ભગવાન શ્રી હરિની દિવ્ય સ્તુતિ કરે છે ધ્રુવજીએ જે સ્તુતિ કરી છે ભગવાનની કે સ્તુતિનો પાઠ જો દરરોજ સવાર અને સાંજ થાય ને ભગવાન એ જીવાત્માના તમામ પાપને બાળી અને ભસ્મ કરે છે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વગાદિન પ્રાણં નમો ભગવતે પુરુષાય તુભ્યં
પછી તો કથા એવી લખી છે 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્યની શાસન વ્યવસ્થા સંભાળી છે 36,000 વર્ષ સુધી. અને બીજું, ઉત્તર દિશાની અંદર ધ્રુવજીને ભગવાને અવિચળ પદની પ્રાપ્તિ કરાવડાવી છે. અને એટલે એક નિયમ એવો છે સજ્જનો કે જ્યારે દીકરા દીકરીના લગ્ન થાય ને, લગ્ન વિધિ પૂર્ણ થાય એટલે વર અને કન્યાને ઉત્તર દિશામાં ઊભા રાખી ધ્રુવના તારાના દર્શન કરાવવામાં આવે છે. એની પાછળનો ભાવ એવો છે કે જેવી રીતે આ ધ્રુવજીને ઉત્તમ પદની પ્રાપ્તિ થઈ, અવિચળ પદ મળ્યું, એમ અમારું આ દાંપત્ય જીવન છે ને એ હરમેશને માટે અવિચળ સતત નિરંતર પ્રવાહની માફક વહેતું રહે. એ ધ્રુવ ચરિત્રની કથા બતાવી છે. અને ત્યાં ધ્રુવજીના વંશની અંદર ઉલ્મુખ નામના રાજા થયા અને એમને ત્યાં અંગ રાજા થયા છે. અંગ રાજાને એક પત્ની, એનું નામ છે સુનીથા. એકવાર અંગ રાજા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. દેવોને બોલાવા છતાં પણ યજ્ઞની અંદર એક પણ દેવી દેવતાઓ આહુતિ સ્વીકારવા આવ્યા નહીં. એટલે વિદ્વાનોને પૂછ્યું છે અંગરાજાએ કે ભાઈ મારા યજ્ઞ ભાગને કેમ દેવતાઓ સ્વીકારતા નથી? વિદ્વાનોએ અંગરાજાને કીધું કે રાજન, પૂર્વ જન્મમાં તમારાથી એક અપરાધ થયો, એના પરિણામે તમારે ત્યાં સંતાન નથી. સંતાનની પ્રાપ્તિ માટે તમે યજ્ઞ કરો, સંતાન થશે, દેવતાઓ યજ્ઞ ભાગને સ્વીકારશે. સંતાનની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, સંતાનની પ્રાપ્તિ થાય છે, દેવતાઓએ યજ્ઞ ભાગને સ્વીકાર્યો. અને એ અંગ રાજાને ત્યાં જે દીકરો થયો એનું નામ વેન રાખવામાં આવ્યું છે. નામ એવા ગુણ. અંગરાજા બહુ ધર્મિષ્ઠ હતા, સત્યનિષ્ઠ હતા, યજ્ઞ યાગાદિ કરતા. પણ દીકરો એવો થયો ને વાલા કે અંગરાજા એટલા બધા કંટાળી ગયા કે એકવાર કોઈને કયા વગર જંગલની અંદર જતા રહ્યા. અને આ અંગના દીકરા વેને પોતાના રાજ્યની શાસન વ્યવસ્થા સંભાળી, યજ્ઞ યાગાદી બંધ કરાવ્યા, ધર્મના કાર્યને બંધ કરાવ્યા, સત્કર્મને બંધ કરાવ્યું. પરિણામે ઘટના એવી ઘટી કે દુષ્કાળ પડ્યો. ઋષિ મુનિઓ બધા વેન રાજાને સમજાવે કે યજ્ઞ છે એ દેવતાઓનો ખોરાક છે, યજ્ઞ બંધ ન કરાય, સત્કર્મ બંધ ન કરાય, દાન દક્ષિણા બંધ ન કરાય, પણ ન માન્યા. ત્યારે એકવાર એ ઋષિઓએ હુંકાર કરી વેનને પદભ્રષ્ટ કરી વેનને મારી નાખ્યો છે. પણ ઘટના એવી ઘટી કે વેનની માતા જે સુનીથા છે ને, એ વેનના શરીરને તેલની કોઠીમાં, મરેલા શરીરને તેલની કોઠીમાં 6 મહિના સુધી સાચવીને રાખી. રાજા વગર તો પ્રજા કઈ કામની નહીં. એક પણ રાજા રાજ્યની અંદર નથી. ઋષિ મુનિઓ વિચાર કરે, જો રાજા હોય તો પ્રજા ઉપર શાસન કરે, પ્રજા અનુશાસનમાં રહે, શિસ્તમાં રહે, ડિસિપ્લિનમાં રહે. અને એ જ વખતે ઋષિઓ આવ્યા, પેલી તેલની કોઠીમાંથી વેનના શરીરને કાઢ્યું
કમરની નીચેના ભાગનું જે શરીર હતું એનું મંથન કર્યું ઋષિઓએ, તો એમાંથી એક કાળો પુરુષ નીકળ્યો, એ નિષાદ કહેવાયા. અને વેનની જમણી ભુજાનું મંથન કર્યું. આ જમણી ભુજાનું મંથન કર્યું ઋષિઓએ, તો એમાંથી એક ભગવાનનો અવતાર સાક્ષાત ભગવાન પૃથુ રૂપે પ્રગટ થયા. અને જય જયકાર થાય છે. ભાવ और प्यार के साथ जय घोष करे, बोलिए श्री पृथुनारायण भगवान की जय। પૃથુ રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યા છે. જે સત્કર્મ બંધ થયું એ સત્કર્મોને પુનઃ શરૂ કર્યા છે. યજ્ઞ યાગાદી પુનઃ કર્યા. ઘટના એવી ઘટી, પુનઃ વરસાદ વરસ્યો અને એ વરસાદના પ્રતાપે જનજીવન પાછું હતું એવું ને એવું સ્થિર થાય છે.